બોલે વાતાવરણ જોવો તમે, જોરદાર વાતાવરણ થઈ ગયું છે ભાઈ. રામાધણી ની શાયરી બનાવવાની છે. શાયરી છે વાદળા ઉપર જ છે ભાઈ, એટલે હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. સવારના ભાઈ વાગી ગયા છે 12 માં હજી થોડી ઘણી વાર છે 15 મિનિટની, એટલે ગુડ મોર્નિંગ, નહીતર ગુડ આફ્ટરનૂન થઈ જાય. અને અત્યારે જવું છે આપણે પલટીનાને લઈને ક્લાસીસમાં. પલટીનાને કાઢી લીધી છે બહાર. આમ જોવો કેવી રૂડી રૂપાળી પલટીના લાગે છે આપણે. હવે એને લઈને છે ને આજ જવાનું છે, થોડી ઘણી સર્વિસ કરાવવાની છે, પણ એ સર્વિસ તો પછી થાય કેમ કે ક્લાસીસમાં જવાનું મોડું થાય છે. ક્લાસીસમાં પહેલા જઈ આવી, પછી આવીને છે ને આને સર્વિસમાં લેતા જાઉં. આવી ગયા છે ક્લાસીસમાં, અને ક્લાસીસ આખું ખાલી છે. જો આપણે આપણું કામ કરી નાખીએ. ઘરે આવી જશે ગામમાંથી. ક્લાસીસમાં ગયા હતા પણ ક્લાસીસનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે. આજથી 2 થી 3 નો ટાઈમ થઈ ગયો છે અને ખાવા બેસી ગયા, જમવાનું બની ગયું છે. બટેકાનું શાક છે, ચોળી છે, રોટલી છે, પાપડ છે અને છાશ છે. બાકી બધા ખાવા બેસી જશે. અને આજ છે ને ભાઈ બેન બનાવે છે, બેન બા. જમી કારવી લીધું છે ભાઈ, અને કેવો લાવ્યો છે અત્યારે જોવો. મહાદેવ કોંગ્રેચ્યુલેશન. મહાદેવ આ ભાઈ ને કોંગ્રેચ્યુલેશન નો કહેતા ભાઈ, હું કામ કેસે ને મને ખબર ક્યાંથી બોલે. વાતાવરણ જોવો તમે, જોરદાર વાતાવરણ થઈ ગયું છે ભાઈ. અને ધાબે આવ્યા છીએ અમે રીલ શૂટ કરવા. વાતાવરણ છે ને સારું એટલે આજ ધાબે રીલ શૂટ કરી નાખી. વાતાવરણ તો જો આમ જો, લોટપ બારી. રામાધણી ની શાયરી બનાવવાની છે. શાયરી છે વાદળા ઉપર જ છે પાછી, તમે જોઈ લેજો. ઇન્સ્ટાની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. કાલે જ બીજ છે પાછી, એટલે તમને બધાને છે ને અલગ ધણીના બીજની હાર્દિક શુભકામના. નીચે કમેન્ટ તમે કરી નાખજો. અને ઇન્સ્ટામાં તમારે રીલ જોઈ હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, જોઈ લેજો. બોલો તો ઓમલો, એ મારા ઓમલા. આ ભાઈબંધ નીકળો એને તેમે કન્ટેન્ટ કરી લીધો. રીલ ની જગ્યાએ ડાયલોગ ની જગ્યાએ એને બોલાય. હું તો થઈ ગયું એ મારી બા એટલે બાટા. મારી રીલ શૂટ થઈ ગઈ છે ભાઈ, અને હવે રીલ કોની બાકી છે ખાલી ખબર? રીલ આની ઉતારવાની બાકી છે. પણ આ છે ને ભાઈ અહીંયા આવીને શાયરી ગોતે. ઇન્સ્ટાગ્રામમાં આમ જોવો તો અહીંયા આવીને શાયરી ગોતે. ત્યાં છે ને ભાઈ અગાઉ શાયરી લખી રાખી હોય, ડાયરીમાં લખી હોય, સાયન્ટિફિક રીઝન. નો કેમેરા એલાઉડ. રીલું શૂટ થઈ ગઈ છે ભાઈ, અને તમારા ભાઈ સૈશમાં ચડાવી લીધા. કેવલભાઈ ના સૈશમાં છે. કેવાક લાગે જરી કહી દો તો બૂસ મારી લે. કોમેન્ટમાં કહી દો. સારા લાગતા હોય ને તો સૈશમાં છે ને ખિસ્સામાં વયા જાય. આમ કરીને આમ ખિસ્સામાં. ના જોરદાર સૈશમાં લાગે. ક્રિએટર ભેળો નથી ને કન્ટેન્ટ છાપવાનો ચાલુ કર્યો નથી. એલા ભાઈ તમે રીલ શૂટ થઈ ગઈ છે ભાઈ. હવે નાસ્તો કરવા બેસી ગયા છે ઈ, અને પાછું આગળ છે ને કપડા ચેન્જ કરીને રીલ શૂટ કરવા જવું બીજી. અત્યારે નાસ્તો કરી છે આપણે. ભાખરી છે, ચા છે. પપ્પાઈ ભાખરી ને ચા ખાય છે. રીલ શૂટ થઈ ગઈ છે, નાસ્તો કરી લીધો છે. વિમલ ડોની રેહર અડ્ડે જવું છે. અડ્ડે જવું છે, થોડું ઘણું કામ છે. કોનો ફોન આવ્યો? કહન ગરબા કિંગ. ઓહો હો હો. કે લેતા જજો અડ્ડે. અડ્ડે છે ને 15 વર્ષની માથે ના ને અલાઉડ છે, બાકી નથી અલાઉડ. છોકરાઓ અહીંયા અલાઉડ નથી. ક્રિએટર પાડા નથી ને વ્યૂઝ આપવાનું ચાલુ કરી દીધું. અત્યારે આવ્યા છે કિશન ને લેવા. ક્યાં જવું એલા? હે આઈફોન નથી ઉગડતી હવારે. હવે જવું ભાઈ અડ્ડે અમારે. અમે રોડે થી આવી ગયા સીધા મેલડી માના મંદિરે, અને મેલડી માં શણગાર્યું છે. આમ જો કાલે બીજ છે ને, અષાઢી બીજ, એટલે શણગાર્યું છે જોરદાર. અહીંયા પાણી આવી ગયું વરસાદનું, અને વિમલ ડોન બેસી ગયો છે. એ એમ પગ નો રખાય વિમલ. મેલડી માં ના દર્શન કરી લીધા, અને અત્યારે આવ્યા છીએ અમે અહીંયા ભુવા રોડે. અને આ ભાઈ છે ને અહીંયા ફ્રી ફાયર રમે. જોવો જોઈ લો ગેમ પ્લે જોવો એનું ખાલી. લે વિમલ ડોન અહીંયા ફોન ઘુમાડે. તાર ફ્રી ફાયર નથી રમવી? અરે મજા આવશે. અહીંયા ફેન પેજ નીકળી ગયું હતું ભાઈ હારે ઓવર પછી. અત્યારે જસર રોડ થી વેવાથી અમે અહીંયા સીટ કવર વાળા ત્યાં, કેમ કે આપડી છે ને સિલિન્ડર માં સીટ કવર નખાવાનું છે.
નવું ન્યુ એડ્રેસ સ્ટોરી મેકી દેવાની બીજી. અહીંથી ફાટી ગયું જો તૂટી જાય એટલે નવું કરી નાખવાનું. તીકડા નહીં મારવાના, પૈસાની કમી ક્યાં છે તીકડા મારીએ. ગાડી જોવો ઘડીકમાં આખી ખુલી ગઈ ભાઈ. સીટ અહીંયા આવી છે અને ગાડી આખી ખુલી ગઈ જોવો. સીટ બીટ બધું પડ્યા બધું ખુલી ગયું. આગળ સીટ નખાઈ જાય ને એટલે પછી તમને બતાવું. તેમાં સીટ કવર નખાઈ ગયું છે. આવું કઈક નાખ્યું છે. કેવું લાગે કમેન્ટ કરો. કેવું લાગે છે? જોરદાર. આરામ જેને મળતો હોય ને એને પૂછવાનું. ઈ બોલતું નથી. આરામ જેને મળે નહીં. જોરદાર છે, બેહવા મજા આવે. સીટ કવર સ્પ્લેન્ડર માં નખાઈ ગયું છે ભાઈ જોરદાર. અને અત્યારે આવ્યા છીએ અમે ચોળા પડે ખાવા. ખાવાનું હવે ઓર્ડર દઈ દીધો છે. ચોળાફળી નો સ્વાદ અલગ હોય. ચોળાફળી આવી ગઈ છે, હારે ચટણી છે. વિમોલ્ડન તો ખાવા માંડ્યું. ફૂલ બાકાજી કી. સ્વાદની વાત કરું ને ભાઈ તો મજા આવે. એકવાર ટેસ્ટ કરજો. ગામમાંથી આવી ગયો છું ભાઈ. આપણે ગામમાં નાસ્તો કર્યો થોડો ઘણો, પણ મમ્મીએ ખાવાનું બનાવ્યું છે થોડું ઘણું, એટલે આપણે ખાઈ લઈ. થોડું ઘણું ખાઈ લઈ, બહુ વધારે નથી ખાવું. હું બનાવ્યું છે મમ્મી? ખીચડી, ડુંગળીનું શાક, હા, પછી ભાખરી, બટેકાનું શાક. એવું બધું બનાવ્યું. બાકી બધા છે ને પિક્ચર જોવે છે ભાઈ. દાદાન, પપ્પાન, ગુડુન. આપણે ખાઈ લઈએ હવે. આપણે ભાઈ છે ને જમી કાઢવી લીધું છે ને. આ વિમલ્ડોન કેમ ઢીંગાણો કેમ ઉતરી ગયો? ક્યાં જવું ઓલા? અડ્યા જવું છે. હા હવે કલેજો હવે ભેગું. ઈ આવે છે. હાલો ભાઈ હવે આવું છે. સીટ કવર જો નવું નખાયું. આવી ગયા છીએ ભાઈ જેસર રોડે. અને આ બધા અહીંયા બેઠા છે. તો વિમલ્ડોન સિગરેટ વાત કરે છે. સોળી કેમ છે? સારું થઈ ગયું? ઓકે. હું ઓકે. પાન પાન ખાઓ, મજા કરો. આલે પાન તારી હાટુથી જ લાવ્યો. હું ખાતો નથી કઈ. આ વિમલ્ડોન ખાઈ જાય ભાઈ. આપણે પાન છે ને ખાતા નથી. પાન બંધ કરી દીધા. તું નથી ખાતો હે પાન? હે કેવલ ક્લિપ નાખું? એડ કરું? તું કેતો હે સોળી નાખ દો. હું બાળકો બટુક ભોજન માં બટુક ભોજન ખાતો વિમલ. આ લે લે બટુક ભોજન. હે બાટકો? હે તું બાટકો છો? એલા આ દાદા એમ કે બાટકો છો. સોળે કેમ છું? ફોન વેચાઈ ગયો ને 65,000 માં. ફોન વેચી નાખ્યો. 13 પ્રો લીધો તો 68 માં. 65 માં નહીં 68 માં નવો લીધો. વેચી દીધો ને પાછો નવો લેવાનો છે. કાલ લેવા જવાનું છે. ન્યુ એડિટ કરવાનું છે. 13 પ્રો લેવાનો છે ને. પાછો લઈ આવું છું. હોય હું એમાં રિમોટ તારે કયો લેવો? તારે કયો લેવો? XR. આમાં મગા મગા. હા મોટામાં પાન કાઢ લે. બૂ કીધો. અત્યારે છે ને આમ ક્રિકેટ બોક્સ ના રમવા જતી વિડીયો દેખાણો. દેખાડ દો. ઓય આમ જોઈ લો. અમે બે હું વિમલ્ડોન રમી હતી. હું આગળ કેમ કરે? કેમ કેવલા? એકવાર આ મોટા ફેરવી નાખે હાડા. થઈ જાય એકવાર. એકવાર થઈ જાય કેવલ. વન્સ મોર. જો બાદમાં મીડો. આ છોકરો છે હજી નાનો રહી ગયો છે કા? વંશમાં થઈ જાય. વિમલ્ડન તું કર નાખ. જેઠાલાલ માં બાપો યાદ એ લ્યો. રોડેથી ભાઈ આવી ગયા છે અહીંયા નેહાડી રોડના પેટ્રોલ પંપે. કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ નખાવવાનું છે. વિમલ્ડોન પેટ્રોલ પુરાવે છે. પેટ્રોલ પુરાવીને પછી જાય સીધા ઘરે. તો ભાઈ વાગી ગયા છે 12:09 અને આવી ગયા છે ઘરે. ઘરે આવી ગયા અને હવે નીંદર આવે છે બહુ ઝાઝી. શું ખબર કેટલી બધી નીંદર શું કામ આવે છે? કેમ કે હમણાંથી છે ને આમથી આમ દોડા કરીએ છીએ ને કામકાજ બહુ વધી જાય છે. અને એમાંય કે પ્લસ કે વહેલું ઉઠવું પડે છે. કાંઈ નહીં, જલ્દી એડિટિંગ કરી નાખીએ ને પછી હોઈ જાય. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.